હે તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ના હોય જો. એ સ્મરણ કરો તો સીતારામનું રે, બીજું સ્મરણ ના હોય જો. બચપણમાં ઘણો ફેર છે રે, કોણે બચપણ કહેવાય જો. બચપણમાં પહેલા દને હરી મળ્યા રે, એને બચપણ કહેવાય જો. તારી દુના લાગે ભોળા, તારી દુના લાગે, તારી દુના લાગે ભોળા, તારી દુના લાગે. હર હર શંભુ ભોળા, તમારી દુના લાગે. એલી કાયડી આ કોણ છે? હવે આયા કાનાના ને રામના ને કૃષ્ણના ગીત ગાવાના છે તો ભોળાનાથના ચાલુ કર્યા. આ છે કોણ? એમાં હું માસી, ભોળાનાથનું ગીત તો ગાવું જ જોઈએ ને. કાના ના ગાય એમ ભોળાનાથ ના ગવાય, એમાં કઈ વાંધો નહીં. એ કાનાને મનાવો બાયું, તમે ગોકુળિયામાં જાઓ. એ કાનો મારા કાળજડાનો ચોર, કાનો મારો દલડાનો ચોર, બાયું તમે કાનાને મનાવો. વાહ વાહ રસીલા, તને તો બહુ સરસ ગીત આવડે હો. હું તો અહીંયા 4-5 મહિનાથી આવું છું. તારી જેમ થોડું છે આખા ગામની પંચાયત કરે ઘરે ઘરે. અમારે તો ભગવાનમાં ટાઈમ કાઢી અમે રોજ 1 કલાકનો. એટલે કાઢી આનું ડાસું બંધ કરાય ને. તું હું આને લઈને દોડી આવીશું અહીંયા ભગવાનના નામ લેવા આવ્યા હોય ત્યાં. આખડી મારાથી કાંઈક બોલાઈ જાય ને તો ઘર ભેગી ની થઈ જાય. તે હાસી જ વાત છે ને માસી, તમે સત્સંગમાં આવો છો, ભગવાનના નામ લ્યો છો, સ્વભાવ તો સુધરવો જ જોઈએ ને. કઈ ફેર ન પડે તો ભગવાનના નામ લેવાથી તો શું કામનું? કઈ હું ભગવાનના નામ લેવાનું સત્સંગમાં એટલે તો આવું છું કે મારો સ્વભાવ સુધરી જાય ને મને શાંતિ મળે. તે ક્યાંથી લાગે? તમારે જેવી હોકા ડાસારીઓ હામ્યું ભટકી જાય ને ભેગ્યું થઈ જાય તે મારો સ્વભાવ શાંત થવા જ નથી દેતું. સટકાવી દ્યો છો મારું મગજ. માસી હાલો ઘડીક વાર હેઠા બેહીને આપણે ભગવાનના નામ લઈ, એ બધું મૂકો હવે. શ્રીમદ નારાયણ નારાયણ હરી હરી, હો તેરી લીલા જગ સે ન્યારી ન્યારી, શ્રીમદ નારાયણમ. શ્રીમદ નારાયણ નારાયણ હરી હરી. એ મારે ભક્તિ રે કરવી રામની રે, મને કરવાના દે આવી છોરી. હે પ્રભુ આને આડેથી લેને ઉપાડી, મને શાંતિ ગણી. એ માસી, એ ડોહી, હું ગીત ગાશો પેલા જોતો ખરી. મંડાણી સો ઉસુ જોઈને એક ધારી. એ શાંત થઈ જાવ બધાય, મગજ મારી રેવા દ્યો, હાલો બધાય સેવામાં, મગજ શાંત થઈ જાહે. એલી ભૂતળી, તું છે ને માર ભેગી રહેજે સેવામાં. માસી ભેગી નો રહેતી, ખોટી મગજ મારી કરવી. એટલે દોરારી આપણે છે ને આ બાજુનું મંદિર સાફ કરી નાખી, ત્યાં ધોઈ નાખી બધું.
ઓલી બાજુ આફુડિયું કરશે, કાયડી ને ભૂતડી ને બધું. તારી એક એક ફલ 1.25 લાખની, તું તો મારા રે જપી લે ઘનશ્યામની. એ રસીલા જલ્દી જલ્દી સેવા હવે કરી લ્યો, નકર આવી સેવા હાથમાંથી વહી જાહે. અરે માસી, આ હું ગીત ગાઉં છું એ એક સેવા જ છે ને. આ બધા માણસો સાંભળશે તો એને એમ થાય ને કે આપણે ઘનશ્યામને ભજી લઈ. વાહ ભાભી વાહ, ઈ વાત તમારી સાચી. ગીત છે ઈ એક સેવા જ છે. હા, બોયલી મોટી દોઢડી, તારે તો વૈશમાં ટાટીઓ નાખવા જોઈએ જ કાં? એ માસી, તમે તમારું કામ કરો ને. તમે હું ભૂતડીની વાહે પડી ગયા લહણ ખાઈને. શાંતિ રાખો, સેવા તમે દિલથી કરો, મનથી કરો, પ્રેમથી કરો રે. સેવામાં તમને મેવાડે મળશે. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. दोस्तों सब्सक्राइब करो हमारी चैनल ने प्रेस करो आ डंका ने जेથી તમે જોઈ શકો વિડિયો સૌથી પહેલા.